નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. સુરત જિલ્લા માંડવી તાલુકાના માછીવાડા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી દુર્ગંધ મારતી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિ દિનેશ ડામોરની અમદાવાદના એસટી બસ સ્ટેશન ગીતા મંદિરથી ધરપકડ કરી. જો વાત કરવામાં આવે તો સુરતના માંડવીમાં પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યું હોવાની શંકા રાખીને પત્નીને ગળામાં ટૂંપો આપીને પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સુરતના માંડવીમાં પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યો હોવાની શંકા રાખીને પતિને મારી દેવામાં આવી છે. ત્યારે ફરાર પતિને કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે એસટી સ્ટેશન ગીતા મંદિરથી ઝડપી પાડ્યો અને માંડવી પોલીસના હવાલે કર્યો. સુરતના માંડવીમાં રહેતા દિનેશ ડામોરને તેના પત્ની સાથે મનભેદ હતા. તેના કારણે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 30મી તારીખે રાતના સમયે તે જમવા બેઠો હતો ત્યારે ભોજનમાં વાસ આવવાની સાથે સ્વાદમાં ફેર હોવાની શંકા રાખી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યું છે, જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમયે તેણે આવેશમાં આવીને સાડીથી ગળામાં ફાંસો આપીને પતિની હત્યા કરી. ત્યારબાદ તે ઘરમાં તાળું મારીને અમદાવાદ આવી છુપાયો હતો. આ અંગેની બાતમી કાગડાપીઠ પોલીસના પીઆઈ એસ.એ. ગોહિલને મળી હતી. તેમણે વોચ ગોઠવી હતી. એસટી સ્ટેશન ગીતા મંદિરથી દિનેશ ડામોરને ઝડપી લેવામાં આવ્યો. આરોપી સુરતથી દાહોદ લાઇનમાં એસટી બસ ચલાવતો હતો. પોલીસે આરોપી પતિને માંડવી પોલીસ સ્ટેશનના હવાલે કર્યો. માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.